નમસ્કાર દોસ્તો, મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે। તે જય માતા કી। તે આજે હું તમારા માટે એક ટોટકો છે જે એ ટોટકા કરીને તમે તમારો પ્યાર મેળવી શકો છો। તમારા પ્યારમાં કોઈક ત્રીજો માણસ આવી ગયો છે, યા પહેલાં પ્યાર હતો હમણાં પ્યાર નથી રહ્યો, યા પતિ પત્નીમાં કાંઈક અણબણ થઈ ગઈ છે, પતિ પત્નીમાં પણ હવે પ્યાર નથી રહ્યો પહેલાં જેવો, યા નાની મોટી વાતોથી લડાઈ ઝઘડા થઈ જાય છે, તો તમે આ વિધિ કરી જો। એમાં કાંઈ મંત્ર જો જાપ નહીં કરવા પડે, કાંઈ ન કરવો પડે, ફોટા પણ નહીં જોઈએ, કાંઈ ન જોઈએ। એમાં ખાલી તમને આ 7 લવંગ લેવા છે। આ જે 7 લવંગ છે એ જોઈએ છે, પણ એમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એની જે ટોપી છે એ ટોપી હોવી જોઈએ એની ઉપર। તે 7 લવંગ હોવા જોઈએ। 7 લવંગ તમે લઈને આ વિધિ કરી શકો છો। તે તમારા બંનેમાં ગમે એટલું બગાડ થઈ ગયો હોય, ગમે એટલી દૂરી આવી ગઈ હોય, ગમે એટલા લડાઈ ઝઘડા થઈ ગયા હોય, તો પણ આ વિધિ કરવાથી બધું હરખું થઈ જાય છે। કંઈક વાર શું થાય છે કે મંત્ર હરખી રીતના કરતા નથી, એટલા માટે વિધિ કમ્પ્લીટ નથી થતી। તે આ વિધિ તમે કરી જોજો। આ વિધિમાં કાંઈ મંત્રની જરૂર નથી, કાંઈ ફોટાની જરૂર નથી, કાંઈ જરૂર નથી, ખાલી એમાં તમને આ 7 લવંગની જ જરૂર પડશે। આ 7 જે લવંગ છે આ લઈને તમારે શું કરવાનું છે કે આ 7 લવંગને આ કાગળમાં એવી રીતના તમારે બાંધી લેવાના છે। આ એવી રીતના તમારા 7 લવંગ બાંધીને જે પતિ કરે છે તો પત્ની માટે પતિનું ધ્યાન કરવાનું છે મનમાં, જે પ્રેમી કરે છે તો પ્રેમિકાનું ધ્યાન કરવાનું છે, જે પ્રેમિકા કરે છે તો પ્રેમીનું ધ્યાન કરે છે। એવી રીતના તમારે એને બાંધીને એને તમારે આવી રીતના મુઠ્ઠીમાં બંધ કરીને તમારે હવે શું કરવાનું છે કે 2 મિનિટ સુધી તમને તમારા પ્રેમીનો યા પ્રેમિકાનો યા પતિ યા પત્નીનો, જેના માટે પણ તમે આ વિધિ કરી રહ્યા છો એનું તમારે ધ્યાન કરવાનું છે મનમાં। ભાઈ તમને આવી રીતના જ વિચાર કરવાનું છે કે મારી જોડે જ બેઠો છે, મારી હારે જ છે, તે મારી જોડે વાત કરે છે। આંખ બંધ કરીને તમને તમારે ખાલી એમનો જ ખ્યાલ કરવાનો છે જેના માટે તમે આ વિધિ કરી રહ્યા છો। તે 2 મિનિટ સુધી તમારે એનો ખ્યાલ રાખવાનું છે। તે આ જે વિધિ છે એ રાત્રે 12 વાગ્યા પછી થશે। 12 વાગ્યા પહેલાં ન થાય, રાત્રે 12 વાગ્યા આ વિધિ તમારે કરવાની છે। રાત્રે 12 વાગ્યા કરીને 2 મિનિટ સુધી તમારે બિલકુલ એવી રીતના ધ્યાન કરવાનું છે, એવી રીતના તમારા મનમાં એનો વિચાર રાખવાનું છે કે ભાઈ બીજો કોઈ જ નથી, બસ મારે એનું જ ધ્યાન રાખવાનું, એનું જ ખ્યાલ કરવાનું છે। એવી રીતના રાખીને પછી 12 વાગ્યા વિધિ કરીને પછી તમારે ઓશિકાની સાઈડમાં મૂકીને તમારે એને સૂઈ જવાનું છે। તે સવારે ઉઠીને તમારે શું કરવાનું છે કે એવી કોઈક જગ્યા ગોતવાની છે જ્યાં કોઈ આતા જાતા નહીં હોય, સુમસાન હોય, હે, બિલકુલ છે શાંત હોય, એવી રીતના જગ્યા જઈને તમારે એને તમારે હળગાવી નાખવાનું છે। એ લોંગને તે આ કાગળને બંનેને એવી રીતના હળગાવવાનું છે કે આ કાગળ પણ બધું હળગી જાય, તે અંદર જે લોંગ છે એ પણ બધા હળગી જાય। આ વિધિ કરશો તમે, પછી જોશો તમારા 3 દિવસમાં તમારું બધું જ જે પણ કાંઈ તમારામાં બગાડ છે, જે પણ તમારામાં અનબન છે, જે કાંઈ તમારામાં દૂરિયા છે, બધી હરકી થઈ જશે। તે આ વિધિ તમે કરી જો। ઘણા બધા લોકોએ આ વિધિ કરીને એનો લાભ મેળવ્યું છે, તમને પણ એનો લાભ મળશે। તો સારું દોસ્તો, જે તમે આ વિધિ કરી જો, તે જે તમને મારું વિડીયો સારું લાગ્યું હોય તો તમે એને લાઈક અને શેર જરૂર કરજો। તે જે મારી ચેનલ પર નવા છો તો એને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતા કી દોસ્તો, ફરી મળશું।